તો કેમ છે ગાઈસ? તો સ્વાગત છે તમારું ફરી પાછા મારા નવા વ્લોગમાં. તો આજે અમે જો જઈએ ભવાનીમાં આવે એટલે કે સોરવાડ માંગડા દદાવે જવાનું છે. તો માંગડા દદાવે જવાનું છે ને ભવાનીમાં આવે અમારા કુળદેવી કુળ ભવાનીમાં સોરવાડ. હા જો હાલતી યાત્રા જઈએ આપણે યોગેશભાઈ હું બે કાગળ છે હજી. તો ગાય અમે લેરકાના ફાટક પર પૂગી ગયા છે, જોઈ લો. આ બધા જો અમે ફરો ખાઈએ છીએ. હા તો જો જાઓ અમારે હિતેશ ભુવાજી બોલો તો ખરી. જય ભવાનીમાં જય માંગડા વાળા દાદા, જય બજરંગ બલી, જય માંગડા વાળા દાદા. આજે તો કરી અમારો માંગડો. જય માંગડા વાળા દાદા. તો હાલો મળીએ પાછા. તો ગાય જોઈ લો અમે એટલે પીગા છે આમ શીખલી બુક ગયા જોઈ લો હિતેશભાઈ આમ જવું પાછળ હું તો આગળ થઈ છું, ખોટું નહીં. જોઈ લો બતાવવા મારે તો હું પાછળ રહી ગઈશ. આ જોઈ લો ગઈશ આવા આડા આવે આપણે અત્યારે કંઈ થાય એમ નથી. ગઈશ જોઈ લો એટલે કકે કદાની મવડી નાખે ને બીજું કંઈ નહીં. આમ જોઈ લો ગઈશ અમે કંઈક આવા રસ્તે બીજા શીખલી ટપ્યા જોઈ લો. એટલે આગળ છે ને અમે દુકાને રોકાઈ ગયા હતા બધું ભાગ લેવા. એક ભરીમાં અમને પૈસા તો દેવા દીધા નહીં. જોઈ લો ગાઈસ નજારો જો. ગાઈસ ફાઇનલી અમે હાઈવે રોડ ઉપર નીકળવાના છે. જોઈ લો કંઈક અમે પીપળવાને વેઠે 5 પીપળવા જો એ મોરલાને જો. તો ફાઇનલી ગાઈસ અમે હાઈવે પૂગી ગયા છે. આમ જોઈ લો મેન હાઈવે દ્વારકાવાળો જો. યોગેશભાઈ તો જો હાલે આમ બે પાછળ છે ના હાઈવે. હેલા જાય ને આ વરસાદ આવે બધા બેઠા છે. આપણે માલગામ છે. તો ફાઇનલી ગાઈસ અમે પાછી શરૂઆત કરી દીધી હાલવાની પોરો ખાઈને. અમારે જો યોગેશભાઈ ને જો ગાઈસ તો તમને બોર્ડ એવું દેખાડ્યું જો એ લખ્યું છે ભૂખ લાગી છે. હા 5 કિલોમીટર કે હાલો. આમ જો ધમભાઈ તમારું શું કહેવાનું છે? હાલીને હવે હું કે ભાઈ 5 કિલોમીટર હાલવાનું કે તમને ભૂખ ખાવા માટે શું કરવું અમારે? અજયભાઈ તમારું? હવે 5 કિલોમીટર કાઢવું જ પડશે ને, લાગે તો તીર બાકી જય રામા પીર. ફાઇનલી ગાઈસ અમે પાછો પોરો ખાઈ ને હાલતા થઈ ગયા. જોઈ લો આપણે યોગેશભાઈ આપણે એન્ટીભાઈ આગળ અજયભાઈને જાય બે પાછળ છે બે કાગળ છે. ધીમે ધીમે પોળા પડતા જાય. જોઈ લો ફાઇનલી ગાઈસ અમે હોટલે પૂગી ગયા છે. આ જોઈ લો પાકી ગયા છે અમે. તો ભૂખ લાગી તો ખાવું તો પડશે. આપણે યુવરાજભાઈ જો મેન્યુ છે લીધે તો ખરી. હા
તમારે ઓછું જોઈએ ધમભાઈ. સંભારો ને એવું આવી ગયું બધું. તો ખરી આ ભીખા થઈ હસતી. પાપડ આવી ગયા. આ તો ધમભાઈ ને હાવ અનલિમિટેડ હોય એટલે હાવ અણી કાઢ લે. આ સારે સારે મસાલો એટલો નાખ્યો ઘડી. જો અમારે આ પેલો ગેસ આ ફૂલ થાળી છે. કઈ બોલતા નથી. ગેસા બધા ખાસ થી તો ખરી સેતડા પાડી નાખ્યા. તો ફાઇનલી ગાઈસ અમે ખાઈ ભાઈ ને પાછા હાલવાની શરૂઆત કરી દીધી. અને જો આપણે યોગેશભાઈ, જયંતિભાઈ ને ઓલાવજીના થોડુંક કામ હતું એટલે પેશલ છે થોડાક. અમે કે અમે નહીં હાલી શકીએ એટલે અમે ધીમે ધીમે હાલતા થઈ ગયા. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો ગાઈસ જોઈ લો અમે અત્યારે પોરો ખાઈએ રોડ પે. આમ જવું તો કરી મારા બહુ આવી ગયો છે. એની પર અમને દયા આવી જાય એટલે પૂરો ખાતો જઈએ. એના માટે તમે કે કમેન્ટમાં બે શબ્દ કહેજો હો બાપા. બોલે છે તો અમારે એમાં છે ને ઈ 4 છે ઈ ને એક આકોર છે ઈ ઠાકતા નથી. અમે 3 ઠાકી જાય છે. 3 જ પેકેલી ગોલા છે તો ખરી બધા કરે છે. તમને દેખાડો. જય ભવાની, જય ભવાની. ઓગા એવું કરે. ફિલિંગ લેતો તો રાખની યાદ આવી ગઈ. તો બધા મોબાઈલ આમાં જઈને હાથ હર હર મહાદેવ. હાલો બધા હાલતા થાય પાછા. જય ભવાની. આટલો કલર જય ભવાની. બબલા જેમ તો હાલતો થઈ ગયો. બસ 12:30 થયા છે ને હજી અમે જો હાલા જાય. હવે તો આમાં પાણી ઢહણતા અમને કેમ થયા છે. કોઈ પીતું નથી, ખાલી કરી દઈએ. અમારે માંગણા વાળો આગળ હાલ્યો છે ગાય. એ થાકી ગયો એટલે ધોકા મારતો ઉગાડી દેવાનું છે. કેમ કે પેલા વહેલું તમને જમવાનું તો બેતાડી થી જરી ખવાઈ ગયું વધારે. હવે હલાતું નથી. તો ફાઇનલી ગાઈસ અમે પૂગી ગયા મોબાઈલમાં વેસલી. કાયાની સુઈ જાવ. મળીએ પાછા સવારે.